ભાજપ શાસિત ડીસા નગરપાલિકામાં ચૂંટાયેલા સભ્યોની લાંબા સમયથી ચાલી રહેલી આતુરતાનો આખરે અંત આવ્યો છે। આજરોજ નગરપાલિકા પ્રમુખ કૌશિકભાઈ સાધુની અધ્યક્ષતામાં યોજાયેલી સામાન્ય સભામાં વિવિધ મહત્વની સમિતિઓની સત્તાવાર રચના કરવામાં આવી છે। મુખ્ય કમિટીઓની સત્તા કોના શિરે જશે તેને લઈને લાંબા સમયથી રાજકીય અટકળો ચાલી રહી હતી। આ દરમિયાન પાલનપુર ભાજપ કાર્યાલય ખાતે રાજુભાઈ ડાભી અને નિલેશભાઈ મોદી વિવિધ સમિતિઓની રચનાનું આખરી લિસ્ટ લઈને ડીસા આવી પહોંચ્યા હતા, જેના આધારે પ્રમુખ દ્વારા સમિતિઓની જાહેરાત કરાઈ હતી। આ સામાન્ય સભા દરમિયાન ડીસા શહેરના સર્વાંગી વિકાસ માટે આગામી વર્ષના મહત્વાકાંક્ષી આયોજનની પણ ખાસ જાહેરાત કરવામાં આવી હતી, જે અંતર્ગત આગામી સમયમાં નગરપાલિકાનું નવું અદ્યતન ભવન બનાવવામાં આવશે, આધુનિક ફાયર સ્ટેશન આકાર લેશે, તેમજ નાના ભૂલકાઓ માટે સ્માર્ટ આંગણવાડીઓનું નિર્માણ કરવામાં આવશે। સમિતિઓની રચના થવાથી હવે નગરપાલિકાની કાર્યશૈલી વધુ ઝડપી બનશે અને શહેરના પ્રજાલક્ષી કાર્યોને વેગ મળશે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી છે।